ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને લઈને ઘટસ્ફોટ થયો છે। અનિલ મારુની ભરતી ગેરકાયદેસર રીતે થઈ હોવાનો ખુલાસો થયો છે। માત્ર 12 પાસ અનિલ મારુ ક્લાસ 1 ઓફિસર બની ગયો। ભરતી સમયે અનિલ મારુની ઉંમર 25 ની જગ્યાએ 22 વર્ષ હોવા છતાં ભરતી કરાઈ। 2015 થી અનિલ મારુને કાયમી કરવામાં આવ્યો હતો। ભુજ પંથકના મોટા માથાઓના ઇશારે ભરતી કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। અનિલ મારુના ભાઈ ભાભી પણ એસીબીના સકંજામાં આવી ચૂક્યા છે। રાજકોટ જીઆરપી અગ્નિકાંડ બાદ મારુની રાજકોટમાં બદલી કરાઈ। જોકે 3 જૂન 2024ના રોજ ભુજ ઓડિટ વિભાગે અનિલ મારુની શંકાસ્પદ ભરતીની માહિતી સરકારને આપી હતી। ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ કરવા સરકારને પત્ર લખ્યો હતો। આમ છતાં સરકારે તેની બદલી રાજકોટ કરી। અનિલ મારુને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે સરકારે જાણ હોવા છતાં આંખ આડ્યા કાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સંવાદદાતા શનિ ભૈયર વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શનિ, રાજકોટમાં લાંચિયા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને લઈને એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે, અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે। શું અપડેટ મળી રહ્યા છે હાલ? નેહા, જીતના વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર જે લાંચ લેવાનો મામલો છે, 1,80,000 ની તેઓએ લાંચ લીધી હતી ને 1,20 જેટલું અઢી 2 ને 30 તેઓના જે ત્યાંથી રોકડા મળી આવ્યા હતા। સમગ્ર બાબતને લઈને સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે કે અનિલ મારુની જે ભરતી કરવામાં આવી તે ભરતી ક્યાં ગેરકાયદેસર હોવાનું અત્યારે આક્ષેપ છે તે થઈ રહ્યા છે। અનિલ મારુને જે ઓડિટ રિપોર્ટ વિભાગ, જે ઓડિટ વિભાગ ભુજથી એક પત્ર છે તે સામે આવી રહ્યો છે, વાયરલ થઈ રહ્યો છે। તે પત્રમાં ક્યાંક ઉલ્લેખ કરવામાં આવે છે કે તેઓની ઉંમર 22 વર્ષ હોવાની જગ્યાએ 25 વર્ષ દેખાડીને આ સમગ્ર તેઓને ક્લાસ 1 ઓફિસર આપી દેવામાં આવ્યા। માત્ર 12 પાસ જે 12 પાસ વ્યક્તિને ક્લાસ 1 ઓફિસર કઈ રીતે બનાવી દેવામાં આવ્યા તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। 139 જેટલી ફાયર એનઓસી આપવામાં આવી। જો એક એનઓસી પાસે તેઓ 2 થી 2.5 લાખ રૂપિયા લાંચ લેતા હોય તો અત્યાર સુધીમાં 139 2 મહિનામાં તેઓએ ફાયર એનઓસી એનાયત કરી છે। ક્યાં ક્યાં એજન્ટો સક્રિય છે, કોના કોના આમાં ભાગ છે, તમામની તપાસ થવી જોઈએ। સરકારે શા માટે તેઓને અહીંયા ડાયરેક્ટ મૂક્યા છે? ભૂતથી તેઓએ ઓડિટ વિભાગે તેમને પત્ર લખ્યો કે આ અધિકારીની ભરતી ગેરકાયદેસર છે, છતાં પણ રાજકોટ મૂકવામાં આવી અને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો। ટીઆરપી અગ્નિકાંડ થયો, અગ્નિકાંડમાં અનેક લોકો મૃત્યુને ભેટ્યા છે। મનસુખ સાગઠિયા જેવા અધિકારીની ધરપકડ થઈ, ચીફ ફાયર ઓફિસર ખેરની ધરપકડ થઈ, છતાં પણ આવા અધિકારીને મૂકીને રાજકોટને બદનામ શા માટે કરવામાં આવી રહ્યું છે તે અનેક સવાલ ઉઠી રહ્યા છે। જી બિલકુલ શનિ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો અહીંયા મોટા ખુલાસા થઈ રહ્યા છે। ભરતી ગેરકાયદેસર રીતે થઈ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। સરકારને જાણ હોવા છતાં પણ આંખ આડા કાન થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। માત્ર 12 પાસ અનિલ મારુ ક્લાસ 1 ઓફિસર કેવી રીતે બની ગયો? ભરતી સમયે અનિલ મારુની ઉંમર 25 ની જગ્યાએ 22 વર્ષ હોવા છતાં ભરતી કરવામાં આવી। 2015 થી અનિલ મારુને કાયમી કરી દેવામાં આવ્યો હતો। ભુજ પંથકના મોટા માથાઓના ઇશારે આ ભરતી કરાઈ હોવાની ચર્ચાએ હાલ તો જોર પકડ્યું છે। અનિલ મારુના ભાઈ ભાભી પણ હવે એસીબીના સકંજામાં આવી ગયા છે। રાજકોટ જીઆરપી અગ્નિકાંડ બાદ મારુની રાજકોટમાં બદલી કરી દેવામાં આવી। જોકે 3 જૂન 2024ના રોજ ભુજ ઓડિટ વિભાગે અનિલ મારુની શંકાસ્પદ ભરતીની માહિતી સરકારને આપી હતી। તે છતાં પણ અહીંયા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી। એટલે કે હવે આ સમગ્ર કેસ પાછળ કોઈક ને કોઈક મોટા અધિકારીઓ, મોટા માથાઓ સામેલ હોય તે પ્રકારની આશંકાઓ છે તે સેવાઈ રહી છે। ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ કરવા સરકારને પત્ર પણ લખ્યો હતો। આમ છતાં સરકારે તેની બદલી રાજકોટ કરી નાખી। અનિલ મારુને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે સરકારને જાણ હોવા છતાં આંખ આડા કાન કર્યા હોવાનું જણાઈ રહ્યું છે અને આ સમગ્ર એક બાદ એક મોટા ઘટસ્ફોટ છે તે થઈ રહ્યા છે। તો કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત ફોન લાઈન પર જોડાયા છે। મહેશભાઈ, વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે આપનું। સૌથી પહેલા જ અત્યારે રાજકોટના લાંચિયા ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને લઈને જે એક બાદ એક મોટા ખુલાસા થયા છે, હવે ભરતી પણ ગેરકાયદેસર રીતે થયો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। મહેશભાઈ, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા। બેન, અત્યારે જે સ્થિતિમાં દિન પ્રતિદિન આપણે આ ગુજરાત સરકારના જે કૌભાંડો જોઈ રહ્યા છે, પછી ભરતી પ્રક્રિયા હોય, એક્ઝામ પેપરો ફૂટતા હોય અને જે પરિસ્થિતિઓ કરપ્શનની, આ વ્યક્તિની સામે અને એના પરિવાર સામે એટલા આક્ષેપો, એટલી તપાસો ચાલુ છે, છતાં એને રાજકોટના ચીફ ઓફિસર બનાવવામાં આવ્યા
એટલે ક્યાંક ને ક્યાંક જે હું પહેલેથી કહેતો હોઉં છું કે આ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પહેલું પગલું એ લેવાની જરૂર છે કે પોતાના બેઠેલા અને જેને મત આપી અને લોકોએ ચૂંટાવીને અને પદ અધિકારી બનાવ્યા છે એની ઉપર પેલા ગાડીઓ નાખે કે કરપ્શનમાં આ વસ્તુ કોઈ પકડાશે તો એ સ્ટેન્ડિંગનો ચેરમેન હોય કે મેયર હોય એને બદલાવી નાખવામાં આવશે કે જે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય એને બદલાવી નાખવામાં આવશે જ્યાં સુધી પદ અધિકારીની ફિક્સ આ સરકાર નહીં કરે ભાજપના નેતાઓ ત્યાં સુધી આવા કૌભાંડો થવાના છે ભરતી પ્રક્રિયાઓ તો આવી એટલી આઈપીએસ ની અંદર જો કૌભાંડો થતા હોય આઈએસ ઓફિસરોની ભરતીમાં કૌભાંડ થતા હોય તો આ તો નાનું એવું કૌભાંડને હું માનું છું કારણ કે આ સરકારમાં ભાજપની સરકારમાં કેન્દ્રની હોય કે ગુજરાતની હોય કૌભાંડ સિવાય કશું અત્યારે આ છેલ્લા 10 વર્ષથી કંઈ ચાલતું જ નથી. બિલકુલ મહેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.